अवधूत चिंतन श्री गुरुदेव दत्त। हरि ओम। हरि ओम हरि ओम। પૂજ્ય શ્રી મોટાનું જીવન ચરિત્ર આપણે શ્રવણ કરી રહ્યા છે અને તેમના જીવનના જે અદ્ભુત પ્રસંગો છે તેઓ એક પછી એક આપણે શ્રવણ કરીએ। पैदाइश के दिन कराची जाना। कराचीથી કેટલાક દિવસ માટે પૂજ્ય શ્રી મોટા ગાંધીજીના સાબરમતી આશ્રમમાં આવ્યા હતા અને ઈસવીસન 1940નું એ વર્ષ હતું અને જોતજોતામાં 2.5 મહિના પસાર થઈ ગયા અને પરસદભાઈ ને તેમણે જણાવ્યું કે પૂજ્ય શ્રી મોટાને કે તમારા જન્મ દિવસે તમે કરાચીમાં આવો અને આપણે બધા એ જન્મોત્સવને ઉજવીશું। તો બધા જ લોકોને પૂજ્ય શ્રી મોટા માટે આદર અને પ્રેમ હતો, પરંતુ હવે જો અમદાવાદથી કરાચી જવું હોય તો પૈસાની પણ વ્યવસ્થા થવી જોઈએ। આ એક મોટી અડચણ હતી અને દિવસો પણ એટલા ઓછા બાકી રહ્યા હતા કે ટ્રેનથી જન્મદિનના દિવસે કરાચી પહોંચવું એ લગભગ અશક્ય જેવું થયું હતું। હવે આવી પરિસ્થિતિમાં એટલે કરાચી જઈ શકાય નહીં એવું જ તેમને લાગ્યું અને આમ છતાં તેમનો જે પ્રશ્ન હતો તે જુદી દિશાએ વળવા લાગ્યો એમ તેમને લાગ્યું છે। તો પૂજ્ય શ્રી મોટાને એક રાત્રે સ્વપ્ન પડ્યું અને એક ઓલિયાએ તેમને દર્શન આપ્યા અને તેમણે આજ્ઞા કરી કે તું કરાચીમાં આવ અને તે પણ વિમાન દ્વારા તું કરાચીમાં આવ અને એ પણ તારા જન્મદિવસના દિવસે જ। તો તે ઓલિયા કોણ હતા તેની માત્ર તેમને તેઓ સ્વપ્નમાં ઓળખી શક્યા નહીં અને તેમણે સ્વપ્નમાં દેખાયેલા ઓલિયા વિશે તેમણે સ્વપ્નમાં જ પ્રશ્ન કર્યો હતો કે મારી પાસે કરાચીમાં જવા માટે પણ પૈસા નથી। તો તે ઓલિયાએ સ્વપ્નમાં જવાબ આપ્યો હતો કે પૈસે હમ ભેજેંગે। તો પૂજ્ય શ્રી મોટા તરત જાગૃત થયા છે અને ઓલિયાની આજ્ઞા પર તેઓ વિચાર કરવા લાગ્યા છે કે કોણ હશે એ ઓલિયા। અને તે જ દિવસે પોસ્ટમેન દ્વારા તેમના ઉપર એક રજિસ્ટર્ડ લેટર આવ્યો અને આશ્ચર્ય અને ઉત્કંઠાથી તેમણે તે પાકીટ હતું એ ખોલ્યું તો તેમાં 60 રૂપિયાની નોટો એમાં હતી અને એક કાગળ પણ હતો અને ઉર્દુમાં તેનું લખાણ હતું। તો તેમણે કુરેશી સાહેબનો સંપર્ક કર્યો અને ઉર્દુમાં શું લખ્યું છે તે તેમણે વાંચી બતાડવા વિનંતી કરી। તો તે પત્રમાં લખ્યું હતું कि कराची के साईं के हुक्म से ये पैसे भेजे गए हैं और पैदाइश के दिन तुम कराची जहाज से चले जाना, ऐसा हुक्म है। जहाज એટલે હવાઈ જહાજ એટલે કે વિમાન। પૂજ્ય શ્રી મોટાએ રજિસ્ટર્ડ પાક જે કવર હતું તેને સીધું ઊંધું જોઈ લીધું અને મોકલનારનું તેના ઉપર ક્યાંય નામ પણ નહોતું અથવા સહી પણ ન હતી। તે કોણે અને કઈ પોસ્ટ ઓફિસમાંથી ક્યાંથી મોકલાવ્યું હશે તો તે વિશે તેમણે તપાસ કરાવડાવી તો તેમને ખબર પડી કે આગલા દિવસે અમદાવાદના ડિસ્ટ્રિક્ટ કોર્ટની પોસ્ટ ઓફિસમાંથી તે રવાના થયેલું હતું। તે સિવાય બીજી કોઈ પણ માહિતી તેમને મળી નહીં। આ સર્વ પ્રકાર એક પ્રકારની એક કોઈક ગૂઢ હેતુ એમાં હોય
એ લાગ્યું છે. તો પૈસા મળ્યા પછી તો તેમણે ટિકિટની વ્યવસ્થા કરવું જરૂરી હતું અને તે સમયે 4 સીટનું એક નાનકડું વિમાન કરાચીમાં જ્યાં આવકરતું હતું, પણ તરત જ તેની ટિકિટ મળે એ પણ મુશ્કેલ ભર્યું હતું. શરૂઆતમાં તો ટિકિટ મળશે નહીં આમ તેમને લાગ્યું અને 2-3 વાર તપાસ કર્યા પછી તેમને ટિકિટ મળી છે અને હુકુમ પ્રમાણે કરાચીમાં વિમાનથી જવાનો યોગ તેમને જિંદગીમાં પહેલી જ વાર પ્રાપ્ત થયો છે. હવાઈ મથક ઉપર તેમને વિદાય આપવા માટે આશ્રમના ઘણા સ્નેહી મિત્રો આવ્યા હતા અને વિમાનમાં તેઓ બેઠા અને વિમાનમાં તેમને અત્યંત અદ્ભુત અને અવર્ણનીય એવું ધ્યાન લાગી ગયું. કરાચી આવવા સુધી બધો જ સમય તેમનો ધ્યાનમાં પસાર થયો છે. ઉચ્ચ કક્ષાનું અને દીર્ઘ એવું એ ધ્યાન હતું. ધ્યાનાવસ્થા એમની એટલી પ્રગાઢ હતી કે જ્યારે કરાચી આવ્યું તો પણ તેઓ બાહ્ય ભાન પર આવ્યા ન હતા. આ પ્રવાસીની આવી વિચિત્ર પરિસ્થિતિ જોઈને વિમાનના બીજા લોકોને ચિંતા થવા લાગી. આ એક પ્રકારનો રોગ હોવો જોઈએ અને આ મનુષ્ય બેભાન થયો છે. આ રીતથી લોકો તેમની તરફ જોવા લાગ્યા છે. તે લોકોએ પૂજ્યશ્રી મોટાને ખૂબ જ હલાવ્યો અને પંખો પણ નાખ્યો. ઘણા બધા પ્રયત્ન કર્યા પછી પૂજ્યશ્રી મોટા દેહભાન પર આવ્યા છે અને જ્યારે તેઓ પરસદભાઈના ઘેર પહોંચ્યા, તેમના અકલ્પિત આગમનને લીધે ઘરમાં સર્વ લોકોને અકલ્પિત આનંદ થયો છે અને તે સર્વ લોકોએ પૂજ્યશ્રી મોટાનો જન્મદિવસ ઘરમાં જ ઉત્સાહપૂર્વક ઉજવ્યો છે. આપણને આદેશ આપનારો અને પૈસાની વ્યવસ્થા કરનાર જે ઉપલ્યો હતો તે એટલે કે શિરડીના સાઈ બાબા હતા, એ તેમને પાછળથી ખબર પડી છે. આવા શિરડીના સાઈ બાબાના સાથે અનેક ચમત્કારિક પ્રસંગો થયા હતા. તો ત્યાં શિરડીમાં એક વખત જવું જોઈએ મનમાં થયું છે. કરાચીમાં જ્યારે તેઓ ગયા હતા અને તેમને શિરડીના સાઈ બાબાના દર્શન થયા હતા, ત્યારે સાઈ બાબાએ એમને કહ્યું હતું કે તું મેરે મુકામ પે મિલને આ જાના. પૂજ્યશ્રી મોટા તો એ વાતને ભૂલી ગયા અને શિરડી જવું હોય તો પૈસાની પણ જરૂરિયાત રહે. તેમણે વ્યવસાય એટલે કે નોકરી હરિજન સેવા સંઘની છોડી દીધી હતી, એટલે યાત્રાના પૈસા પણ જો આપમેળે ભેગા થાય મળે તો જ શિરડી જઈ શકાય તેમ હતું. પણ આ શ્રેષ્ઠ પ્રકારના ભક્તોની ઈચ્છા પરમેશ્વર સહજ રીતે પૂરી કરતા હોય છે. તો એક વખત પરસદભાઈએ પૂજ્યશ્રી મોટાને કહ્યું કે ચુનીલાલ, તું મને શિરડીમાં સાઈ બાબા પાસે લઈ જા અને ત્યાં મને મૌનની સાધના 28 દિવસ માટે આપ અને તારે પણ મારી સાથે શિરડી આવવું રહ્યું. તો પરસદભાઈના વચનો સાંભળીને પૂજ્યશ્રી મોટાને થયું કે આ તો સાઈ બાબાનું જ કરાચીમાં તેમને સૂચન થયું હતું અને આ સુવર્ણ તક હાથમાં આવી છે. કરાચીમાં જે સાઈ બાબાએ એમને કહ્યું હતું કે તું મારા સ્થાને આવીને મને મળજે. શિરડીના સાઈ બાબાની જ આ ઈચ્છા પૂરી કરવા માટે આ યોજના પરસદભાઈ દ્વારા પ્રસ્તુત થઈ છે અને પરસદભાઈને મૌન લેવાની પ્રેરણા થઈ અને એ પણ શિરડીમાં. તો આ એક સુવર્ણ તક જ કહેવાય. પૂજ્યશ્રી મોટા પરસદભાઈ સાથે શિરડી જવા માટે તૈયાર થયા છે અને શિરડીમાં પહોંચ્યા પછી
રહેવા માટે તેમણે સમાધિ મંદિર સામે પહેલા માળે એક ઓરડી ભાડેથી લીધી છે. તે સમયે શિરડીમાં આ રીતથી લાખો માણસો ભેગા થતા ન હતા. આથી ઓરડી મેળવવા માટે તેમને કોઈ ખાસ મુશ્કેલી નડી નથી. તો પૂજ્ય શ્રી મોટાએ પરસદભાઈને 28 દિવસની મૌન સાધનાની દીક્ષા આપી છે. અને એક વખત તેઓ બંને સાઈબાબાના સમાધિ મંદિરમાં બેઠા હતા અને થોડા જ સમયમાં આરતીનો ઘંટારવ શરૂ થયો છે. તો આરતી શરૂ થતા જ પૂજ્ય શ્રી મોટાને સમાધિ લાગી ગઈ અને તેઓ તે જ રીતથી પોતાની જગ્યાએ બેસી રહ્યા છે. તો તે સમયે બીજા બધા ભક્તો આરતીના સમયે ઊભા થતા હોય છે. એટલે તેવી પરિસ્થિતિમાં પૂજ્ય શ્રી મોટાને સાઈબાબાના દર્શન થયા છે અને સાઈબાબાએ હાથ ઊંચો કરીને તેમને આશીર્વાદ પણ આપ્યા છે. તે પછી સાઈબાબા એમના સિંહાસનથી ઉઠીને ચાલતા ચાલતા તેમની નજીક આવ્યા છે અને જોશથી એમણે પૂજ્ય શ્રી મોટાના એક તમાચો મારી દીધો છે. સાઈબાબા બોલ્યા કે શું તને ખ્યાલ નથી? આરતીના સમયે આપણે ઊભા રહેવું જોઈએ. આ બધા ભક્તો ઊભા છે અને તું હજુ જમીન ઉપર બેસી જ રહ્યો છે. ઊભો થઈ જા. તો પૂજ્ય શ્રી મોટાને સમાધિ લાગી ગઈ હતી. આથી તેમને આ નો ખ્યાલ ન હતો. એટલે તેમણે તરત જ માફી માંગી અને તેઓ ઊભા પણ થઈ ગયા છે. તો 28 દિવસની મૌન સાધના અને પૂજ્ય શ્રી મોટાનો પણ ત્યાં શિરડીમાં મુકામ હતો. બાકીના સમયમાં પૂજ્ય શ્રી મોટા શિરડી ગામમાં ફરતા હતા અને એ સમયે સમાધિ મંદિરના પાછલા ભાગે અબ્દુલ બાબા નામના એક સાઈબાબાના મોટા ભક્ત રહેતા હતા. તો આ અબ્દુલ બાબા એ શ્રીપાદસિંહ વલ્લભના સમયના તેમના ભક્ત હતા અને તેમણે શ્રીપાદ પ્રભુએ કહ્યું હતું કે મારો જ્યારે સાઈબાબા તરીકે અવતાર થશે ત્યારે તમે અબ્દુલ બાબા તરીકે ત્યાં હશો અને ત્યારે હું તમારો ઉદ્ધાર કરીશ. તો આ અબ્દુલ બાબા સાઈબાબાના સંનિષ્ઠ ભક્ત હતા અને તેઓ હવે તો સંતત્વ સુધી પહોંચ્યા હતા. તો પૂજ્ય શ્રી મોટા જ્યારે અબ્દુલ બાબા પાસે ગયા ત્યારે તેમની તરફ આંગળી ચીંધીને અબ્દુલ બાબા બધાને કહેવા લાગ્યા કે આ તો અમારો નાતીલો છે. એટલે કે પૂજ્ય શ્રી મોટા ભલે દેખાવમાં સામાન્ય હોય પણ તેઓ સંતત્વ સુધી પહોંચી શક્યા છે અને અમારા સંતની જ્ઞાતિનો એ વ્યક્તિ છે. અને આ સગપણ જોડવા માટે એટલું જ હતું કે બંને સાઈબાબાના ભક્ત હતા અને તેના થકી જ તેઓ પોતાના કુટુંબીજન તરીકે પૂજ્ય શ્રી મોટાને ગણતા હતા. તો આધ્યાત્મમાં જેમ જેમ વ્યક્તિ પ્રગતિ કરે છે તો ત્યારે એમાં સંપ્રદાય કે ધર્મની જે મર્યાદા હોય છે તો એનાથી પણ તેઓ હંમેશા પર થતા હોય છે અને એ દરેક વ્યક્તિ સમાજ માટે લોકોના કલ્યાણ માટે પોતાની સમગ્ર સંપત્તિ એટલે કે જે તપસ્યાથી પ્રાપ્ત કરી હોય એ સંપત્તિ તેઓ ખર્ચી નાખતા હોય છે. તો એક વખત સાઈબાબાએ પૂજ્ય શ્રી મોટાને પ્રત્યક્ષ સદેહે દર્શન આપ્યા છે અને તેમણે 1 રૂપિયો પણ તેમને સોંપ્યો છે. તો પૂજ્ય શ્રી મોટાએ તે રૂપિયો તેમણે પોતાની માતાજીને આપ્યો છે અને કહ્યું કે આ રૂપિયો તું પૂજામાં રાખજે. દુર્દૈવથી કેટલાક સમય બાદ તે રૂપિયો માતાજી દ્વારા ખોવાઈ ગયો છે. તો પૂજ્ય શ્રી મોટા અને સાઈબાબા અને શિરડીમાં તેમને સાઈબાબાના જે પ્રત્યક્ષ દર્શન થયા
તે આપણે આ પ્રવચનમાં શ્રવણ કર્યું છે. હરિ ઓમ, હરિ ઓમ, હરિ ઓમ.